ભરૂચના હાસોટના રાયમા ગામે નહેર નજીક ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવવાના મામલામાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ભરૂચના હાસોટ તાલુકાના રાયમા ગામે નહેર નજીક ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવવાના મામલે તપાસને વધુ વેગ મળ્યો છે। આ કેસમાં હાસોટ પોલીસે જાતે ફરિયાદી બની ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। નવજાત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું। તબીબી તપાસ દરમિયાન સામે આવ્યું કે બાળકને જન્મ બાદ તરત જ ત્યજી દેવામાં આવ્યું। બાળકના શરીરે સામાન્ય ઇજાઓ પણ જોવા મળી, જેના કારણે તેની સારવાર ચાલુ છે। બાળકને નિષ્ઠુરતાપૂર્વક ત્યજી દેવાના બનાવને ગંભીરતાથી લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। તપાસના ભાગરૂપે આસપાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે સ્થાનિક લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। પોલીસે બાળકને મોતના મુખમાં ધકેલી દેનાર જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તમામ દિશાથી તપાસ કરી રહી છે। હાસોટ પોલીસે જાતે ફરિયાદી બનતા હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સરિયા ટીવી ન્યૂઝ ભરૂચ।